गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे नहीं भेद, गुरु बिन संशय ना मिटे। गुरु मिला सब मिला और मिला नहीं कोई। मात पिता सुत बांधवा पापी को हर
કષ્ટવિભૂષણમ શ્રી રામ દેવ કૃપાળુ ભજમન હરણ ભવભય તારુણમ વિશ્વમહર્ષિ વદતનાથ અજમાલાનંદનમ મમ હૃદય નિત્ય નિવાસ કરો વીરએવ અજમાલાનંદનમ મમ હૃદય નિત્ય નિવાસ કરો શ્રીદેવ અજમાલાનંદનમ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી સુરસાંગળા હનુમાનજીની સાનિધ્યમાં પરમ શ્રદ્ધેય શ્રી વાલદાસ બાપુના પ્રેમને ખાતર આજે 1 મહિનાથી અહીંયા સત્સંગ ચાલી રહ્યો છે. કેટલો સમન્વય બાદ રામકથા, ભાગવત કથા, શિવ કથા, આજે રામદેવ રામાયણનો પ્રારંભ કરી રહ્યા છીએ. આપ બધા પરમ બળભાગી છો, ભાગ્યશાળી છો કે આપને એક સાધુના કારણે આટલો સત્સંગ પ્રાપ્ત થયો છે. કોઈ ગરધણી કરવા બેસે તો આ ન થઈ શકે. એક દિનો વરો કરો ત્યાં કેટલું થાકી જવાય. અને આ એક મહિનાથી બોલો આ બાવો થાકતો જ નથી. એક દિનો વરો હોય ત્યાં થાકી જવાય. અને આ મહાત્મા આખો મહિનો અને સતાય રોજ તમે જુઓ તાજા તરોજા. આ સત્સંગનો પ્રતાપ છે. ઉર્જા ક્રિએટિવ થાય, પોઝિટિવ ઉર્જા. નહીં એ તો બધું સમજીને બેઠા છે, બધું પામીને બેઠા છે. એને આ ક્યાં કરવાની જરૂર છે? એ પોતાના માટે કાંઈ નથી કરતા, આપ બધા માટે થઈને કરે છે. એટલે એમનો કેટલો મોટો ઉપકાર છે આપના પર. એના કારણે આપ બધા જ આટલો સત્સંગ, આટલી ભગવત કથાઓ પામી શકો છો. રામચરિત માનસમાં લખ્યું છે, સંત બીટપ સરિતા ગેટી ધરની પરહિત હે તું સબન હે ગે. સાધુ એને જ કહેવાય છે બીજાના માટે જીવતો હોય, કોઈક માટે. બધા જ પોતાના માટે તો જીવે જ છે, આખી દુનિયા જીવે છે. પોતાના પરિવાર માટે, પોતાના બાળકો માટે કોણ નથી જીવતું?
જેને જોવો એને બસ બધા અમે અમારા ઘર હાટું આમ કર્યું, અમે અમારા છોકરા હાટું આમ કર્યું, અમે અમારા છોકરા હાટું તૂટી ગયા. તો તારા છોકરા હાટું તારે તૂટવાનું હોય, કાંઈ ગામ ન તૂટે. પણ દરેક સ્વાર્થી છે પોતાના માટે, જ્યારે સાધુ બીજાના માટે જીવે છે. પરોપકાર બચન મન કાયા, પરોપકાર બચન મન કાયા. જેનું શરીર, જેની વાણી, જેના વિચાર પરોપકાર માટે હોય એનું નામ સાધુ છે. એ સાધુતાની વ્યાખ્યા છે. એને એકલાને જીવવામાં આવડો મોટો દાખલો કરવાની, આવડો મોટો જંગ કરવાની ક્યાં જરૂર છે? પણ આપ બધા માટે થઈ કે જેટલા મારી નજીક આવે છે એ સત્સંગની નજીક રહે. અને આ કલિયુગમાંથી બચવું હોય તો એક જ ઉપાય છે બાપ, સત્સંગ. સત્સંગ તમને કલિયુગથી આધાર આપશે. આજે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, એમાં ના નથી, જરૂરી પણ છે, પણ સમગ્ર ધ્યાન શિક્ષણ ઉપર અપાણું. અને પરિણામ એ આવ્યું કે આપણે સંસ્કારોને બાયકોટ કર્યા છે, સંસ્કારોને સાઈડ લાઈન કર્યા છે. સંસ્કારો ઘટતા જાય છે. બોલો, શિક્ષણ વધતું જાય. પેલા 60-65% આવતા તોય આપણે રાજી થતા, 65% આવ્યા. અને અત્યારે 90-95 આવે તોય ગણતરીમાં નથી. આઈક્યુ અંક વધ્યો છે, એચક્યુ લાગણીઓ ઘટી છે. હોશિયાર બહુ થઈ ગયા છીએ આપણે, પણ લાગણી વિહીન. એકબીજામાં પરિવાર પ્રત્યે લાગણી નથી, કોઈને કોઈની કઈ પડી નથી. ભણવામાં હમણાં એક ક્લાસ 1 ઓફિસરનો મને ફોન આવ્યો હતો. મને કે બાપુ માનવ મંદિરમાંથી બોલો? મેં કે હા, અમારે એક પેશન્ટને દાખલ કરવાનું છે. એક માજી છે, વૃદ્ધ છે, હાજા ગાંડા જેવા છે. મેં કે હાજા ગાંડા એમ નહીં, હાજા છે ગાંડા ઈ પાકું કર. હાજા ગાંડા કરીને મૂકી જાય ના, મેન્ટલી છે. એટલે મેં કીધું તારે શું થાય? 2-3 વખત પૂછ્યું ત્યારે મને એને જવાબ આપ્યો. એ જવાબ તમારે સાંભળવા જેવો છે. એને મને જવાબ આપ્યો, મારા પપ્પા છે ને એના મોટા ભાઈની વહુ છે. જો બોલો, મારી મોટા પાસે એમ કીધું હોત તો? મારા પપ્પા છે એના મોટા ભાઈની વહુ છે. હવે આ બહુ ભણેલા ને એ ખબર નથી કે મોટા બાપાની વહુને શું કહેવાય, કાકાને હાળાને શું કહેવાય. એટલે એટલું બધું સુધરી જવું કે એટલું બધું ભણવાની જરૂર નથી હો, કે તમે હગાને ભૂલી જાઓ. આ કલિયુગથી આઘું રહેવું હોય તો સત્સંગની નજીક રહેજો. બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ રામ કૃપા બીનું સુલભન સોઈ, રામ કૃપા બીનું રામ કૃપા બીનું સુલભન સોઈ, રામ કૃપા બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક હોય નહીં. સત્સંગ જીવનમાં જરૂરી છે. અને જો સત્સંગ નહીં હોય તો તમારી પ્રજા તમારા ગઢ પણ નહીં પાડે. આજે દિવસે દિવસે રોજ નવા નવા વૃદ્ધાશ્રમો ખુલતા જાય. કોઈને વધારાની વ્યક્તિ ઘરમાં રાખવી જ નથી. બોલો,
વધારાની વ્યક્તિ હોય, નોન યુઝ, ઉપયોગમાં ન આવે એવું હોય એટલે એને ઘરમાં નથી રાખવું. પણ એટલે તો મા બાપને મૂંઝાવે છે ભાઈ. તમે કલ્પના કરો, જે બાપ આખી જિંદગી કામ કરી કરીને તૂટી ગયો હોય અને એ જ બાપને આજે આપણે ઘરમાં રાખવા તૈયાર નથી, શું કરશું? ગામડાની પરિસ્થિતિ મેં જોઈ છે. મા બાપ બહુ મહેનત કરે, ખૂબ મહેનત કરે. 2 છોકરા હોય ને એટલે 2 છોકરા હાટું અલગ અલગ મકાન બનાવે. 2 મકાન હો શીલતાભાઈ, અને 2 મકાનને ડેલા. બોલો, 2 ના હલાણે નોખા. બાપો જ નોખું પાડતો જાય લાલભાઈ. 2 ડેલા, 2 છોકરા એટલે 2 મકાન, 2 ના હલાણ નોખા. અને જેવા છોકરા મોટા થાય ને પરણે નોખા થાય, ન્યા લગીની તમને ખબર છે ને બધાને ભાઈ ચેતુભાઈ, છોકરા નોખા થાય. એ નોખા થાય પછીની વાત છે, ભાભા ડોસીને ફરજો. બોલો, નહીં તો તૂટી ગયો હોય મકાન કરવામાં ભાભો જ. રાતથી મહેનત કરીને છોકરા વાટું તૈયાર કર્યું હોય અને જેવા છોકરા નોખા થાય ને અલ્પેશ એટલે 2 મકાનમાં એક ભાભા ડોસીને ફરજો. નહીં તો એ છોકરા હવે એમ કેવું જોઈએ ને કે એસી વાળો રૂમ દાદાને દો, તૂટી ગયો હો રાતથી વાડીએ થઈ. આ સમાજ કોઈનું છે જ નહીં. અને હવે તો સંબંધ કરો ત્યાંથી જ એમ કે ફર્નિચર કચરો કેટલો ઘરમાં છે, એમ બાબા ડોશી છે તો નથી દેવી દીકરી. બોલો, તમારા દીકરાનો સંબંધ કરવા જાઓ તો કોક નહીં કે કચરો તમારા ઘરમાં કેટલો છે. સંસ્કારોથી દૂર ગયા છે એટલે આ સત્સંગ જરૂરી છે. બેનો સત્સંગ વિવેકાનો, बिन सत्संग विवेकन વિવેક, વિવેક 10મો નિધિ છે. અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ, એમાં સંતોએ વિવેકને 10મો નિધિ કીધો. 10મો. જો તમારા જીવનમાં વિવેક આવી જશે કાંઈ ઘટશે. સંપત્તિ તો આવે છે, ઘણાના ભાગ છે, બહુ રહ્યા, પણ વિવેક હોય ક્યાં વાપરવી તો વાંધો ન આવે. જો વિવેક નહીં હોય તો પાછા રોડપતિ થઈ જાય. કરોડપતિ થવું વાર નથી, પણ વિવેક હોય તો રોડપતિ નો થાય. વિવેક સૌથી મહત્વની બાબત વિવેક છે. બેનું સત્સંગ વિવેકન હોઈ, बिन सत्संग આ વિવેક આવે છે ક્યાં, મળે છે ક્યાં? વિવેક આપણે બધા જ જોતો ક્યાં? તો કે બીનું સત્સંગ વિવેક, સત્સંગ કરજો. એટલે વાલદાસ બાપુ આ 1 મહિનાનો સત્સંગ યોજવો છે કે તમારી અંદર વિવેક આવે, તમારી અંદર સંસ્કાર આવે, તમારી પ્રજા સંસ્કારી થાય. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જન્મા, એને લીલાઓ કરી. કૃષ્ણ પરમાત્મા જન્મા, એને લીલાઓ કરી. રામદેવજી મહારાજ જન્મા, એને એ બધું આપણે સાંભળ્યા, પણ આપણા જીવનમાં શું પરિવર્તન? તમે કથા સાંભળો, ખખેરીને ઊભા થઈ જાવ તો એનો કોઈ મિનિંગ નથી. પણ સંકલ્પ કરો, તમારા જીવનમાં પરિવર્તન ડાયવર્ટ થવા જોઈએ. તમારા વિચારો, સંસ્કારો આવવા જોઈએ. એક સમય હતો ભાઈ, લાલભાઈ, અમે નાના હતા ને મંદિરે જઈએ, ઝાલરું નગારું વગાડવા હાટું દોડા દોડ જઈએ, મોર થઈ જાય. વારો લેવા હાટું બાજી છૂટી દાંડીઓ મારતા, નગારું વગાડવા. બોલો, આમાં વૃદ્ધો હશે ને ખબર હશે, થાતું ને એવું. પેલા મંદિરે જતા, મંદિરે જાય ને ત્યારે ભેગા આંગળીએ લઈ જાય છોકરાને. છોકરાનો છોકરો હોય ને, પૌત્ર, એટલે મંદિરે જઈને પગે કેમ લાગવું, બાપુને કેમ પગે લાગવું, એ દાદા કરે એમ છોકરું કરતું. એટલે શીખવાડવું ન પડતું, ટ્યુશન એની મેળાએ મળી જતું. રોજ સાંજે મંદિરે બધા ભેગા થતા. આજે કરુણા એ છે કે મંદિરે કોઈ જાતું જ નથી. એટલે ઇલેક્ટ્રિક નગારા આવી ગયા. બોલો, મારા સાપ પાડીને આરતી કરી લે. આ કાંઈ વિકાસ નથી હો, આ ડેવલપિંગ નથી. તમે સમજી જ લેજો. તમારી સગવડતા હોય ને તમે પેટ પૈસા આપ્યા નગારું ઇલેક્ટ્રિક મગાજો, પણ આજે મંદિરોમાં જાય ને ત્યાં દયા આવે કે મહારાજ એકલો પૂજા કરતો હોય, બીજું કોઈ નહીં.
હવે એમાંય વળી નવું આવ્યું ભાઈ જીતુભાઈ, રોબોટ આવી ગયો. આરતી કરવા પૂજારીની જરૂર નહીં, સાપ પાડો એટલે રોબોટ આરતી કરી દે. બોલો, પૂજારી નહીં સટકાયો. એટલે આવી આરતીની ભગવાનને જરૂર નથી હો. તમે દીવા કરો ને એના ઘરમાં અંજવાળું થાય એ વેમમાં ન રહેતા. તમે ઘીના દીવા એટલે કરો છો કે તમારા ઘરમાંથી રોગના બેક્ટેરિયાઓ નાશ પામે. દેશી ગાયના ઘીના દીવા કરશો તો, ડાલડાના બનાવટી ઘીના દીવાથી તો રોગ થાય. રોગ. ગાય આપણી માં છે, પવિત્ર છે. એટલે જ આપણા પૂર્વજોએ ગાને માનો દરજ્જો આપ્યો. એના દૂધમાં તાકાત કેટલી છે. જાડું દૂધ ભેંનું આવે, પણ એ તો જેવું ખાવ એવું થાય ને. જાડું દૂધ ખાવ જાડી બુજી થાય, પાતળું દૂધ ખાવ પાતળી બુજી થાય. ઘણા પીડ્યા હોય ને ઊભા ન થાય તે સમજી લેવું ભેંનું દૂધ દાબેલું છે. હું ભેહુંનો વિરોધી નથી હો, પણ ગાવું હોવી જોઈએ. અમે પ્રયોગ કરીને પછી બોલું છું, આ એમ નામ નથી બોલતો. અમારે માનવ મંદિરમાં આ હું ગાવું હાટું બોલું બહુ એટલે રાખવી જ પડે. હમણાં ધાર કાર્યક્રમ રામદેવ પીર મંદિરમાં હતો ને મારે બોલવાનું, એટલે મેં જાહેરાત કરી કે ભાઈ આ બધા ગૌ માતકી છે, ગૌ માતકી છે કરો છો, ગૌ હત્યા બંધ કરો, નારા લગાડો છો, તો આમાંથી હાથ ઊંચા કરો તો કેટલાને ઘરમાં ગાવું છે? હાસીને હાથ ઊંચા કરો તમે. લો બોલો, 5-7-10 હાથ ઊંચા છે. તો તમારે ગૌ માતકી છે બોલવાનો હક જ ક્યાં છે? બોલો, તમારે જ રાખવી નથી. તમારે ગૌ હત્યા બંધ કરો એમ કહેવાનો અધિકાર જ ક્યાં છે? તમારે રાખવી નથી અને વાતો કરવી ગૌ માતકી જાય, ગૌ માતકી જાય એમ. એ ન્યા હું એમ બોલ્યો ને કોના કોના ઘરમાં ગાવું, એટલે શેરનાથજી અને વિજય બાપુએ 2 આંગળીઓ ઊંચી કર્યું. મેં કે તમારે ઘેર જ છે. અમે ગાવું રાખીએ છીએ અને ગાયોનું દૂધ મનોરોગી બહેનોને ખવડાવ્યું, પાગલ બહેનોને, અને એનું પરિણામ આજ એ આવ્યું 115 સાજા થઈને સમાજમાં વયા ગયા. 115. તમારે જ્યારે જોવું હોય ત્યારે જોઈ જાજો. હું કઈ ગોઠણેથી ઘડેલા ગબલા નથી મારતો. માનવ મંદિરમાંથી અત્યાર સુધીમાં 115 વ્યક્તિ સાજી થઈને સમાજમાં સ્થાપિત થઈ. 5 દીકરીઓ પરણાવી, એકના નિકાહ કર્યા. આ ગાના દૂધની તાકાત. એટલે તમને કહીએ ઘરમાં ગા રાખો, ગૌમૂત્ર આવશે ને એની મેળાએ અમુક રોગના કીટાણુઓ નાશ પામશે. ગાયનું સાણ બેનું હવેની દીકરીઓ મોઢું બગાડે, પણ એ તમે હારામાં હારા પેલું નાવામાં શું આપણે પાઉસ આવે ને શું કે, હા શેમ્પુ. જો પણ તમે સાણથી હાથ ધોઈ જોજો એટલે તમને ખ્યાલ આવે. વધારાનું કાંઈ નથી કહેતો, તમારામાં હાથે ચાણ ફૂગ તો સડતું છે એમ હું કરું ત્યાં ને, પણ એ ફૂગ સડાવવા જેવું નથી. ચાણથી તમે એક વખત જોઈ લેજો, તમારા હાથના તમામ બેક્ટેરિયાઓ નાશ થશે, શુદ્ધ થઈ જશે. ડેટોલ કરતા ગજબ છે ગૌમૂત્ર, ગાયનું ચાણ અને ગાયનું દૂધ. ગાયના ઘીનો દીવો કરવાથી કેન્સરના કીટાણુઓ નાશ પામે છે. એ દીવા એટલે આપણે ત્યાં કરાવે છે, ભગવાનને અંધારું પડે છે એટલે નહીં. આ ગૂગલ ને લોબાનના ધૂપ થાય, આ ધૂપ આજકાલનું નથી ભાઈ. મંત્ર ચિકિત્સા, યજ્ઞ ચિકિત્સા, ધ્વનિ થેરાપી, સંગીત થેરાપી ઇઝ ધ એડવાન્સ થેરાપી. આપણે ત્યાં તમને ખબર હશે કે બળદ ને ભેંસ ને ગાય ને વલાઈ જાય, એને શરદી થઈ જાય ત્યારે જૂના કંતાનનો ધુવાડો આપતા. આપણે અમુક રોગમાં સીસમના સોડિયાનો ધુવાડો ઢાંઢાને આપતા. આ બધી થેરાપીઓ છે. અને આ તમે ન જોયું કોરોનામાં નકરા નાહ લીધા કર્યા, એટલે પણ એ થેરાપી જ છે આપણી જૂની. છોકરું ભરાઈ જતું ત્યારે એને આપણે નાહ આપતા, કારણ કે સીધું જ નાહ લ્યો એટલે શ્વાસોશ્વાસ તમારા ફેફસામાં જાય, તમારા ફેફસાને સ્વચ્છ કરે. એટલે આપણે ત્યાં અનેક પ્રકારના ધૂપ છે. યજ્ઞ ચિકિત્સા કે આ યજમાનને એટલા મંત્રો સુધી આહુતિ અપાવવી, આ સમિધની જ આહુતિ અપાવવી, એમ એની પદ્ધતિ હતી. ધીસ ઇઝ સાયન્સ. આ કાંઈ તમારો ટાઈમ પાસ કરવા માટે નહોતું. અમુક સમય આંકડો, અઘેરો, ખેર,
ખીજડો, કયા વનસ્પતિનો ધુમાડો એને આપવો જેથી કરીને એનો આ રોગ મટી જાય. આટલા મંત્રો સુધી યજમાનને બેસવાનું. એ યજમાન બેસે એટલે કરોડરજ્જુ મેરુદંડ સીધો થાય, મૂલાધાર ચક્ર ઉપર વજન આવે, ઉર્જા બહુ ક્રિએટિવ થાય. આ બધું સાયન્સ છે. હવે આપણે શું કરીએ, લાલભાઈ તમારે બેહવું પડશે, ત્યાં લાલભાઈ વળી છોકરાને બેહાડી દે. બોલો, જેને બેસવાનું હોય એ બેસે તો ફાયદો થાય. તમે તમારા બદલે બીજાને સત્યનારાયણની કથા માને પોતે પછી છોકરાને બેહારે ને એ આવો કરવા સામે બે. બોલો, આવો. પણ તે માનતા કરી તારી શ્રદ્ધા તું બેહ ને પૂજામાં. આપણે છે ને બધું નક્કી કરીએ પણ પાછું ચેન્જ કરી નાખીએ. આપણે બીજાને બેસાડી દઈએ. બધાને લાભ મળે ને એવું બૌદ્ધિક દલીલ આર્ગ્યુમેન્ટ કરીએ. છોકરાને લાભ મળે ને, છોકરા મોટા થઈ ગયા, ભાઈ છોકરા નહીં, તારે બેહવું નથી. આ બધું જીવનમાં જરૂરી છે, સત્સંગ જરૂરી છે. અને એટલા માટે બીનું સત્સંગ વિવેકન હો, બીનું સત્સંગ વિવેકન હોય. પહેલો દિવસ એટલે કથાનું માધ્યમ હોય. તમે સમજી લો, કથા હું કામ સાંભળવી, મહત્વ. આ કથા કોને માટે, શું કામ, કથાથી ફાયદા શું, આ તમને એ સમજાવું છું કે આ એક મહિનાનો જંગ કર્યો વાલદા બાપુએ, શું કામ. ઘણા બૌદ્ધિક લોકો દલીલ કરે, આ સમય કાઢવાની વાત છે, આ તો કમાવા હાટું કરે. ભાઈ બાવા એમ નામ કમાઈ લે, તમને આવડે. પણ આ એક મહિનો વરો કરવો એ કઈ નાની બાબત છે ભાઈ. એક દી બે દી તમારે ત્યાં પછા મહેમાન આવે ને ત્યાં રાડાઈ જાવ. પણ આ સમાજનું ભલું થાય એટલા માટે. સમાજને રોજ નવો સત્સંગ મળે, ટ્યુશન મળે. આજે શિક્ષણ વેચાતું મળે છે, તમે સમજી લેજો. તમે સારી સ્કૂલમાં જાઓ તો શિક્ષણ વેચાતું મળે. અને આપણને પોરો હે બીજો, આપણે ગૌરવ લઈએ. મારો છોકરો સ્કૂલમાં ભણે છે, 2 લાખ રૂપિયા ફી છે. એમ વટથી એની માં કહેતી હોય, 2 લાખ રૂપિયા. ત્યાં વળી બીજી કે મારો છોકરો તો 2.5 લાખ વાળી સ્કૂલમાં છે. હવે એને એ કાંઈ ન ખબર પડતી હોય ને આ હું શીખવાડે, હું ભણાવે. એ એટલી વાતો કરે ને શીલતાજી, ત્યાં લગી સારું. વળી પાછા બેનું બેઠા વળી પોરે કર્યો કરે. 2.5 લાખ તો ફી, પાછું યુનિફોર્મ સુધો. તો અમે કીધું તું ત્યાં મોકલી એમ. બોલો, પણ તમારો છોકરો ન્યા ભણે છે, એને એ ખબર છે બાને શું કહેવાય એમ. સંસ્કારો જરૂર છે, સંસ્કારો ભેગા આવજો, નકરું શિક્ષણ કાંઈ કામનું નથી. સંસ્કૃત સુભાષિતકારોએ લખ્યું છે, સાક્ષરામ વિપરીતા ભવતી રાક્ષસા. અતિ ભણેલો માણસ, અતિ વિદ્વાન, એ જ્યારે બગડે ને ત્યારે સમાજ માટે હાનિકારક થાય. રાવણ અતિ વિદ્વાન હતો, લ્યો બોલો, રાવણમાં કઈ ઘટતું હતું વિદ્વતામાં? એને સત્સંગ નહોતો એટલે એની શક્તિઓ અવળા માર્ગે વપરાવી. વાલીઓ લૂંટારો, ભયંકર રાક્ષસ, લૂંટફાટ, માણસને મારી નાખવા, આવી એની શક્તિ. પણ જ્યાં નારદનો સંગ થયો તો વાલિયામાંથી વાલ્મીકી બની ગયો. આ સત્સંગનો પ્રતાપ છે. આ પહેલા દિવસે તમને એ સમજાવી છે કે આ કથાઓ શું કામ છે. સત્સંગ માટે, તમારા જીવનને ડાયવર્ટ કરવા માટે, પરિવર્તન લાવવા માટે, વૈચારિક ક્રાંતિ માટે છે. આ કઈ સમય પાસ કરવા નથી. પણ તમારા જીવનમાં ક્યાંય અડી જાય ને તમારું જીવન ડાયવર્ટ થાય, પરિવર્તન થાય, તમારું જીવન સફળ બને. સોંટ લાગે ને તો થોડીક જ વાર લાગે, તરત આપણું જીવન ચેન્જ થઈ જાય, બદલી જાય છે. પણ ઘણી વખત શું થાય છે, આપણે ટોહરા થઈ ગયા, થપાટ લાગે એટલે 2 દી સાંભળે ભગવાનને બધું, વળી પાછું હરડે ચડે એટલે ભૂલી જાય છે. શિક્ષણ વેચાતું મળે છે, સંસ્કારો વેચાતા મળતા નથી.
એના માટે સત્સંગ જરૂરી છે, ભગવત કથાઓ જરૂરી છે. આ કથાનું મહત્વ એ છે કે તમે કથા સાંભળો છો તો તમારા બાળકો સંસ્કારી બનશે. તમે મંદિરે જશો, કથામાં જશો, તમારા બાળકોને લઈ આવશો, એના જીવનમાં અત્યારથી સત્સંગ રેડાશે. અને એ જરૂરી છે બાપ. આ વર્ગખંડની વાત નથી જીતુભાઈ, ગર્ભખંડની વાત છે. બાળક પેટમાં હોય ત્યાં સંભળાવવું, એ આપણી સંસ્કૃતિ. પેટમાં પોઢી સાંભળેલી બાળ રામ લખનની વાત રે, શિવે રામ લખનની વાત. માતાજીને મોગજે દીધી, ઉડી એને મોગજે દીધી. માતાજીને મોગજે દીધી, ઉડી એને મોગજે દીધી. પેટમાં હતો ને સાંભળેલું. બાળક એના ગુણ જીનેટિક હોય છે, જીનેટિક. ગર્ભખંડ બાળક પેટમાં હોય છે. તમે કલ્પના કરો એમ, તમે ઘઉં વાવો તો બાજરો થાય ખરો? હે ભાઈ, આપણે તો બધા ગામડા વાળા છીએ ને. ઘઉં વાવો તો બાજરો થાય? તો જેવો બાપ હોય એવા બેટા થાય ને, વળી વટેટા. હિરણ્યકશિપુ રાક્ષસ હતો, હિરણ્યકશિપુ, તો એનો છોકરો ભગત કેમ થયો? રાક્ષસ હતો એનો છોકરો એવો થવો જોઈએ ને, તો એનો છોકરો ભગત કેમ થયો? હાલું વિચારવા જેવું નહીં. પણ સત્સંગનો પ્રતાપ છે. સત્સંગ મળ્યો એટલે એનો દીકરો ભક્ત પ્રહલાદ બન્યો. ભાગવતની કથામાં આવે છે, હિરણ્યકશિપુ નક્કી કર્યું કે મારે તપ કરવા જવું છે, મારો શત્રુ નારાયણ છે, મારા ભાઈ હિરણાક્ષને માર્યો, હું એના ઉપર વેર લઈશ, તપ કરીશ તો મને શક્તિ મળશે. તપ વગર ક્યાંય શક્તિ મળતી નથી. શક્તિ મેળવી ને તો તપ કરવું પડે. ધંધામાં સફળતા મેળવી ને તો 1000 દી સોંટી જવું પડે. 1000 દી ધંધો કરો એટલે પેઢી બની જાય. મક્કમ થવું પડે, સજ્જડ થવું પડે, એક નક્કી થવું જોઈએ. હિરણ્યકશિપુએ બધાને કામ સોંપી અને સવારમાં વિદાય લીધી. પર્વત ઉપર જઈને સ્ફટિક શિલા ઉપર આસન લગાડ્યું. પણ હાજે પાછો આવ્યો ભાઈ બાપા. આખા રાજ્યને, આખા ઘરને, બધાને નવાઈ લાગી કે આ માણસ તપ કરવાનું જો, અને હાજે ને હાજે પાછો કેમ આવ્યો? હાજે ને હાજે પાછો. આજને આ સફળતા મળી ગઈ છે, પણ હિરણ્યકશિપુનો સ્વભાવ એવો હતો ને એ પૂછાય નહીં. બોલો, અમુકના ઘણાના સ્વભાવ એવા હોય, પૂછ્યું થાય નહીં. બેનોને ખબર છે કા ક્યાંય નહીં, પણ હોય તો અનુભવ તો હોય જ ને. એમ એ બોલાવ્યા ન થાય બહારથી આવ્યાથી. બોલો, અમુક છે ને બહાર ડાયા હોય પણ ઘર ગોલા હોય. એના માટે આપણો ગુજરાતી ભાષાનો શબ્દ છે હો શીલતાજી, ઘર ગોલા, ઘીરે ગોલા. બોલો, વતાવ્યું થાય નહીં અને વાતો નથી કરતા. હું ઘરે જાઉં છું આખું ઘર સપડક, એટલે એમાં કઈ મોટી વાત નથી હો. એ પછી તું એંડી જાય ને તો તારું કોઈ ન કરે. આખા ઘરને બીવરાવ્યું હોય, એ ગરડો થઈ જાય ને ખાટલામાં પડે, પછી કોઈ ધ્યાન દે ખરું? પ્રેમ આપ્યો હોય તો પ્રેમ મળે. આ બ્રહ્માંડ રિસ્પોન્સિબિલિટીના સિદ્ધાંત ઉપર છે. તમારે જે જોતું હોય એ આપવા માંડો, આપો. તમારે જે જોતું હોય એ આપો. તમારે પ્રેમ જોતો છે, પ્રેમ આપો. તમારા બાળકો તમને હાંચવે એવું તમારે જોતું હોય તો તમે એને હાંચવો. આજે આપણને બધાની ઈચ્છા એવી છે કે અમારા છોકરામાં અમારા પગ કસરે. માવડીઓને એવી ઈચ્છા છે કે અમારા દીકરાની વહુ અમારા પગ કસરે. એવું છે ને બા? હાસું ને?
એમ નહીં, આ તો કઈ પરીક્ષાની વાત નથી, પણ દરેકના મનમાં એવું ભાવ હોય ને મારા છોકરાની વહુ મને હાચવે, હોય કે ન હોય? હાથ ઊંચા કરો. જો બધાને ભાવ આવ્યો તો તમે તમારી હાહુને હાંસવો ને, એટલે તમારે હસવાવું છે ને હાંસવ્યું નથી. આમ હાલે હે? આ જરૂરી શીખવાનું આ છે. તમારે જે જોતું હોય એ તમે કરો. તમે તમારા બાપાના પગ કસરતા હોય, તમારું બાળક જોહે ને એટલે તમારા પગ કસરશે. અને માતાજી તમે તમારી હાહુના પગ કસરતા જુઓ, પછી ઘણા શું કે આ બાયન્યું આવે ને અટાણ્યું આવે ને આમ થાય ને, એવું કાંઈ છે નહીં. તમારા ઘરનો જેવો માહોલ હોય ને એવું થાય છે. ઈ દીકરાની બહુ નવી નવી આવે એ ભાળે એમ તમે તમારી હાહુના પગ કસરતા હો, હા બા, હા મમ્મી, હા બા એવું કરતા હો તો તમારા દીકરાની વહુ તમને એમ જ કરશે. પણ દીકરાની વહુ ભાળે એમ તમે તમારી હાહુને ઠોહાવશો ને તો આ તમને ધકાવશે. એ જેવું દેવું એવું લેવું. ઘરની રૂઢી છે એ સંસ્કારો આવે. એ ક્યાંય બહારથી નથી શીખતા. આ સંસાર, આ ઘર, પરિવાર સંસ્કારો ઉપર નભે છે. બાપ તમારે જે જોતું હોય રિસ્પોન્સિબિલિટીના સિદ્ધાંત ઉપર આ બ્રહ્માંડની રચના થઈ છે. તમારે જે જોતું હોય આપવા માંડો. આપો ને, ગીવર બનો. આપો એટલે પાછું આવશે, વધીને આવશે. જેવું ફેંકો એવું રિબાઉન્સ આવે. નેગેટિવ વિચાર ફેંકો એટલે નેગેટિવ આવે, અને પોઝિટિવ વિચાર ફેંકો એટલે પોઝિટિવ આવે. આ ધર્મ ગ્રંથો, આ રામચરિત માનસ, શિવ મહાપુરાણ, ભાગવતજી, રામદેવ રામાયણ, આ બધાનું મહત્વ એ છે તમારા સંસ્કારો બદલો. તમારા સંસ્કારો મૂળ હોવા જોઈએ. પણ આજે છોકરાઓને બાપા જે જોતું હોય આપી દે. તમે ફીના પૈસા ભરી દો, એને જોતી હોય ઇન્સ્ટ્રુમેન્ટ લાવી આપો, મોબાઈલ લાવી આપો, પણ એને પ્રેમ ન આપો તો એમ તમે ગરડા થાવ ત્યારે તમારો છોકરો જે જોતું હોય આપી દે, તમને પ્રેમ નહીં આપે. આખા ઘરમાં બધા રે ભેગા પણ હવના મોબાઈલમાં કોઈ હારે નથી. અટાણે એક ઘરમાં 5 જણા હોય તો હવ પાછા લખે કેવું ભાઈ લાલભાઈ, વેકેશનમાં મમ્મી પાસે. હવે મમ્મી એક બાજુ નિમાણી બેઠી હોય ને હવે મોબાઈલ લઈને સોંટ્યું હોય. મમ્મી અરે કોઈ ન હોય, બોલો. મમ્મી એક બાજુ બેઠી હોય એકલી, અને હવના મોબાઈલમાં ઓનલાઈન ચેટિંગ. એ બે માણસ પડખા ફરી ફરીને હવ ના કરતા હોય. બોલો, એ હાલો ગજબનું નહીં આ. હે એ ક્યાં જાહે આ દુનિયા, ક્યાં જાહે? તમે અંદરથી હારે રહ્યો તો પ્રેમ જળવા હે. આ ફેસબુક યા વોટ્સઅપ યા પ્રેમ કાયમ નભતા નથી. તમારા ફોનમાં કોન્ટેક્ટ કેટલા છે એ જરૂરી નથી, કનેક્ટેડ કેટલા છે એ જરૂરી છે. તમને આઈસીયુમાં દાખલ કરે ને ત્યારે ફેસબુકના ફ્રેન્ડ ન આવે, આપણા હોય એ જ આવે. ફેસબુકમાં 5000 ફ્રેન્ડ હોય કઈ ન્યા ઈ આઈસીયુમાં ન આવે બિલ ચૂકવવા, આપણા હોય ને ઈ જ આવે. એટલે ભગવત કથાઓ તમને આ શીખવાડે છે. રામને વનવાસ મળ્યો તો લખન હારે વયો ગયો. રામ લખન વનમાં ગયા ને, ભરત નંદીગ્રામમાં ગયા. રામદેવ વિરમદેવની જોડ, એક જાય તો બીજું જાય. આ પ્રેમ, આ પરિવાર, આ એકબીજાનો ન્યોસાવલ, આ કથાઓ શીખવાડે છે. કથાનું મહત્વ આ છે. આ મોસ્ટ આઈએમપી. તમે પરિવારને પ્રેમ કરો, પરમાત્મા તમને પ્રેમ કરશે. તમારા જેવા સંસ્કારો તમારા બાળકો. મુંબઈ મરીન લાઇન્સ ઉપર એકવાર લાલભાઈ એક મોટામાં મોટો ખિસ્સા કાતરું આંટો મારે. ખિસ્સા કાતરું, એ શિકારની શોધમાં તો ખિસ્સા કાતરું એના ધંધામાં. તો ઘડીક પછી એને ખબર પડી કે મારો ખિસ્સો કપાય. બોલો, ખિસ્સા કાતરુંનો. એટલે એને આમ હાથ પકડી લીધો. ત્યાં હાથ કૂણો કૂણો લાગ્યો. હે પ્રવીણભાઈ, એમ જ થયેલું ને, કૂણો કૂણો. એટલે આમ જ્યાં જોયું ત્યાં તો લેડીઝ. લો બોલો, બાય ખિસ્સા કાપતી હતી. ઓલો શબ્દ થઈ ગયો. તમે ઓલી બાઈ કે મારી જિંદગીમાં હજી સુધી મને કોઈ ખિસ્સા કાપતા પકડી નથી, આજ પહેલો વહેલો ત્યાં પકડી લીધી. એમ છે. એનું કારણ એ કે આપણે ધંધા ભાઈઓ છીએ.
તમે યાદ કરો છો? બોલે હા હું યાદ. પછી તો જોટો સામ્યો ભાઈ, ત્યાં બેહીને કોફી પીધા મરીને લાવીશો ભાઈ. પણ એ તો એક બિઝનેસ વાળા મળે એટલે જામે ને. કોફી પીધા પીધા વાતવે ચડી ગયા. કેટલા સમયથી આ ધંધામાં? બોલે સાંભળતું નથી નાનપણથી. તો છોકરી કીધું મને એમ જ છે. એટલે છોકરાએ પૂછી લીધું કે મેરેજ થઈ ગયા છે, લગ્ન થઈ ગયા? બોલે ના, આજે કોઈ યોગ્ય પાત્ર મળ્યું જ નથી. આજે એવું લાગી રહ્યું છે કદાચ તમે મારા માટે જ છો. કારણ કે આપણો બિઝનેસ એક, આપણે વેચારો એક, વૈચારિક એકતા ખરી ને એમ. તો પછી ચટમંગલી પટ બે આમાં રાહ ન જોવાની હોય, મંદિરે જઈને આમ હાર તોરા કરી નાખ્યા. લ્યો હવે તો બધું રિલેશનશીપ ને આમ તેમ સંસ્કૃતિ જ વહી ગઈ છે ને. રૂમ રાખી, સવારે બે માણસ નીકળી જાય ટ્રેનમાં, સાંજે આવીને બધા ઢગલો કરે. ઓલો કે મેં 3 ખીચા કાપ્યા છે, ઓલો કે મેં બે કાપ્યા. સમય વીતવા લાગ્યો. બેન સમય જાતા છે, કાળક્રમે થવું જોઈએ. સગર્ભા બન્યા છે, પ્રેગ્નન્ટ થયા, ડિલિવરીની તારીખ આપી, મેટર્નિટી હોમમાં દાખલ કર્યા. ઓલ્યો 2 દિવસ પછી ધંધે ન ગયો. પત્ની હોસ્પિટલમાં કોઈ જાય નહીં ને. અને બાળકનો જન્મ થયો. બધે આનંદ થયો. હોસ્પિટલની અંદરથી બેન આવ્યા, મેડમ નર્સ. ઓલા ભાઈને એમ કીધું અભિનંદન, ધન્યવાદ, તમારે ત્યાં બાબાનો જન્મ થયો, વધાય હો વધાય હો. ઓલો રાજી થયો, બધાને ભેંડ આવે છે. બહુ રાજી થયો, બહુ. પછી એને કીધું હું મારા બાબાને જોઈ શકું? તો હા હાલો. ગયા, જોયો, રાજી થયો. 2 માણા વાતો કરે. ઓલી કે નાક મારી જેવું છે, તો ઓલો કે આંખું મારી જેવી છે. એ બધું જેમ આપણે કરીએ એમ જ ને. એમાં કઈ આમ સારે કોઈ હાથ ફેરવતા ફેરવતા ઓલા ભાઈએ ખીચા કાતરું હતું ને, એને છોકરાને હાથ જોયા, આમ આંગળીઓ જોઈ. કારણ કે ધંધો આંગળીઓ ના જ ને, ખીચા કાપવાના. હવનું પડ્યું હોય ને ભાઈ, અમારે હોય પેટીમાં એક હાથની મુઠ્ઠી ન ખોલે. બોલો ઓલો છોકરો જન્મ્યો એ એટલે મૂંઝાઈ જાય. બે ડોક્ટરને કે આ મુઠ્ઠી નથી ખોલતો, અને હાથમાં ખોટ નહીં ને, તો અમારો ધંધો કેમ કરશે? આ મુઠ્ઠી જ નથી ખોલતો. મુઠ્ઠી માં મુસીબતે મુઠ્ઠી ખોલાવી ને લાલભાઈ, ત્યાં હાથમાં જે નાની એવી રિંગ વીંટી નીકળી. બોલો, એટલે બધા હાજર થઈ ગયા. કા જન્મ્યો આના હાથમાં વીંટી? તો એ ઓલી નર્સને ખબર પડી કે મારી આંગળીમાં જ કાઢી લીધી. આ ને 2 મારા રાજી રાજી થઈ જાય કે બીજા 10 કિલો પેંડા આવતા વેત ધંધો ચાલુ કર્યો. બોલો, બરોબર હો. એટલા માટે બેનું સતસંગ बिनु सत्संग विवेक न होई। बेनु सत्संग बिनु सत्संग विवेक न होई। राम कृपा बिनु सुलभ न सोई। राम कृपा बिनु सुलभ न सोई। बिनु सत्संग बिनु सत्संग विवेक न होई। સત્સંગ વગર વિવેક આવતો નથી. આ ભગવત કથાઓનું મહત્વ એ છે. બાપ, તમે સત્સંગ કરો. આજે તમે આટલા બધા કથાઓમાં છો એનું કારણ તમને વાલદાસ બાપુનો સંગ થયો છે. એક સાધુના સંગનો પ્રતાપ આ કે તમે આજે બધા ભગવત કથામાં બેઠા છો. એ તો જેની સંગત હોય એવા થાય ને ભાઈ. હે, ઘણા એમ કે બાવા હારે ન હોય હો, બાવા કાં માગે ને કાં મગવે. બોલો, બાવા હારે ન હોય તો કોની હારે બેસો તમે? હે, આ તો હવે મેં કથા ઓછી કરી નાખી લાલભાઈ. પહેલાં તો અમારું આ જ વ્યવસાય હતો. 87માં BA પૂરું નહોતું કર્યું મેં એસવાય, અને સીધો કથાના ક્ષેત્રમાં 38 વર્ષ કથાઓ જ કરી. ખૂબ કથાઓ કરી. હવે તો નથી કરતો, પણ આ તો જૂનો પ્રેમ મૂકી એકાણો નહીં વાલદા બાપુનો. લાવ્યા મને પરાયણે. નહીંતર હવે હું હાજા ભેળો રહેતોય નથી બેનો. હવે તો હું ગાંડા ભેગો રહું છું.
હાજા ભેળો નથી હાલ્યો હું. અટાણે અમારી ત્યાં 73 બહેનો છે, 2 આશ્રમમાં થઈને. 53 માનવ મંદિરે એ અમારા મનીષાબેન સંભાળે. 2 બાળકો છે. એક કન્નડ ભાષાની દીકરીને રાજુલા પોલીસ સતડિયા રોડ ઉપરથી લાવી 8મો મહિનો પ્રેગ્નન્સી, 8મો મહિનો, 1 મહિનામાં દીકરી જન્મી. બોલો અમારી કન્નડ ભાષાની બાય હજી માનવ મંદિરમાં છે ને એ દીકરી અટાણે 5 વર્ષની થઈ ગઈ. ઇંગ્લિશ મીડિયમમાં ભણવા બેસાડી 1,10,000ની ફીથી. છોકરો એક છે ધાનાણીનો, નામ નહીં આપું, પણ એમાં બન્યું એવું, કોરોનામાં એ છોકરાની મમ્મી લાલભાઈ દેવ થઈ ગયા ને, એક્સપાયર થઈ ગયા. એટલે એના પપ્પાએ કીધું કે બાપુ આ છોકરો તમે રાખો ને. મેં કીધું કેમ? એ કે આ છોકરો હશે ને તો બીજી બાઈ નહીં મળે. તમે કલ્પના કરો કે આ દુનિયામાં છોકરા હાટું બીજા લગ્ન ન કરતા અને આ માણસે બીજી બાઈ હાટું છોકરો આપી દીધો. એ આજ અમારો છોકરો સુરતમાં હોસ્ટેલમાં ભણે છે, 6ઠ્ઠું ભણે છે. પણ કહેવાનો અર્થ સંસ્કારો મહત્વના છે. તમે આજ બધા વાલદાસ બાપુની સંગત કરી એટલે અમે પેલા કથામાં જઈએ ને એટલે બધા પધરામણી કરાવે, પધરામણીમાં લઈ જાય. આને ઘેરે આવો ને આને ઘેરે આવો, આખું ઘર પગે લાગે. બધું ભાવ છે ને એ તો લાલભાઈ. પગે લાગે ને પૈસા દે. અમારે તો 100% પ્રોફિટ નો ધંધો. પગે લાગે, છોકરાને ખંભા દેવે ને ત્યાં છોકરો ખંભો આમ કરે, આલું નો લાગે. બોલો, આખું ઘર બળ કરે. પછી હું એમ કહું એ આ લાગશે નહીં, તમને લગાડશે. આ તમને લગાડવાનું. એ હું કામ નથી લાગતું? તમે ક્યારે વિચાર કર્યો? હું કામ નથી લાગતું? એ નનકું એવું હતું ને બેન, ઘોડી આમ હુવરાવ્યું તો એને હુવરાવ્યું એમ, તેથી બીવરાવ્યું. હુઈ જા બાવો આવ્યો, હુઈ જા. લે એટલે અમારીથી બીવરાવો તમે? અમે તમારું શું ખરાબ કર્યું એમ? હુઈ જા બાવો આવ્યો. હા, એજી પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ શિવે રામ લખણી. નાનો હતો ત્યાં તમે કોઈ ગુરુને વંદન કરો, પગે લાગો, પગ દબાવો, તમારી પ્રજા તમારા પગ દબાવશે. આ બધું જેવું દેવું એવું લેવું. હું વખાણ નથી કરતો, વર્ષોથી અમારો ક્રમ. આ લાખાભાઈ મારો ઉતારો છે ને, એ દાદો દીકરો રોજ મારા પગ ઘસરે. બોલો, એના છોકરા કિશનનો છોકરો, 2 છોકરા મંડાય. હું કહું લાખાભાઈ મને કાંઈ વાંધો નથી, હું ક્યાં થાકી જાઉં, હું કાંઈ ગલતો નથી. લાખાભાઈ મને એમ કે બાપુ એમ કરો મને, આ મારા છોકરા શીખશે કેદી. જો આ વખાણ નથી કરતો. ઈ પરણે પગ એટલે કરે કે મારે છોકરાને શીખવાડવું છે. મારા છોકરા કેદી આ શીખશે? આ બધું શીખવાડવું મા બાપની ફરજ છે. અને એ અમારી હાટું નહીં, તમારી હાટું. આ સત્સંગ એટલા માટે, કથાઓ એટલા માટે, આનું માધ્યમ એટલે છે. નહીતર આવડો મોટો સંઘ વાલદા બાપુ ખેડે હું કામ? આ જરૂરી ક્યાં છે? તોય અપર મહિનો ઉયો થાય, કથાઓ ન કરે તોય આખો મહિનો રહોડું, આટલી બધી ઝપટ ને ઉજાગરા. પણ એક સાધુનો સ્વભાવ, તમને સંસ્કારો મળી રહે, તમને સત્સંગ મળી રહે. એટલે ઘોઘરા ધાવણી પોપટ ઘોઘરા ધાવણી તારે હાથ લેવાની રાતી બંગોળ ભવાની. તેથી તારે હાથ લેવાની એ બંગોળ ભવાની. હું નાનો છો ને આ બધું રમી લે ઘૂઘરા ધાવણે, પણ તારે તરવાર્યું લેવાની છે. આ સંસ્કારો એની માએ એટલે ઝપટ કરી શિવાજી.
હવે તમે નાનું હોય ત્યાં બીવરાવો, હુઈ જા બાવો આવ્યો, હુઈ જા બાઘડો આવ્યો, હુઈ જા, એટલે નવું નામ હતરસિંગુ. બોલો આ હતરસિંગાનું ગુજરાતી શું થાય એ કોઈને નથી ખબર હજી. પણ તમે નાનું હોય ત્યાં બીવરાવ્યું, એ પછી મોટું 10-12 વર્ષનું થાય ને તમે એમ કહો જા માવા લઈ આવી બીડી, તો હા મને બીક લાગે, પણ એ બીવે નહીં તો બીજું શું કરે? તમે ઘોડિયામાંથી બીવરાવ્યું. સંસ્કારો નાનપણથી આવો સતત બીવરાવ્યા કરો ને, એનું અનકોન્ફ્યુસિયસ માઇન્ડ, ધીસ ઇઝ સાયકોલોજીકલ ઇફેક્ટ. હું તમને અંધશ્રદ્ધામાં નથી લઈ જતો, હું ચમત્કારોમાં માનતો નથી, હું નાસ્તિક માણસ છું, અંધશ્રદ્ધાનો વિરોધી છું. પણ તમે તમારા બાળકોને જે નાનપણમાં સંસ્કાર આપશો ને, મોટું થાય ત્યારે કાયમ આવશે. હિરણ્યકશિપુ આવ્યો પણ કોઈથી પૂછાય એમ નહોતું. તમને આ દ્રષ્ટાંતો કથાનું મહત્વ સમજાવું છું. કથા એટલા માટે જરૂરી છે. કથા શું કામ જરૂરી છે? કથાથી ફાયદો શું? પહેલો દિવસ છે કથાનું માધ્યમ. મારે રામદેવ રામાયણ કરવાની, રામદેવજીના ચરિત્ર ઉપર બોલવાનું છે. રામદેવજી કેટલા મોટા ક્રાંતિકારી થઈ ગયા. પરચાની વાત નથી કરવી હો મારે, પરચાઓ ચમત્કારોની વાત નથી. પરચાના હિસાબે